ક્રિકેટના ફેન્સ આ વાતને લીધે બીસીસીઆઈથી ખૂબ જ નારાજ છે અને તેઓ એશિયા કપનો બહિષ્કાર કરવા માંગે છે. હા મિત્રો, જેમ તમે લોકો સારી રીતે જાણો છો કે શા માટે ભારત પાકિસ્તાન સામે રમવા નથી માંગતું. અને હમણાં જ થોડા દિવસ પહેલા ભારતીય ટીમે WCLમાં પણ પાકિસ્તાન સામે રમવાથી પોતાને ખસી લીધું હતું. પણ ભાઈ, એશિયા કપ જે આવી રહ્યો છે તેનું ફિક્સચર ગઈકાલે રિલીઝ કરવામાં આવ્યું હતું, જ્યાં તમે જોઈ શકો છો કે ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં મૂકવામાં આવ્યા છે. અને તેમની સાથે ગ્રુપ એમાં યુએઈ અને ઓમાન છે, જ્યારે ગ્રુપ બીમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને હોંગકોંગ હશે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 28મીએ તેની ફાઇનલ રમાશે. પરંતુ તમે 14 સપ્ટેમ્બરના રોજ ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મેચ રાખવામાં આવી છે તે જોઈ શકો છો. અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત આ ગ્રુપ સ્ટેજની મેચમાં પાકિસ્તાન સામે રમશે. ખેર, આ પછી ચાહકો તરફથી ઘણો બધો વિરોધ થયો. બધા બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે, કારણ કે આ ખૂબ જ આઘાતજનક છે કે ભારત એશિયા કપમાં પાકિસ્તાન સામે રમવા માટે કેવી રીતે સંમત થઈ ગયો. મિત્રો, હજી 3 મહિના પહેલા જ ગૌતમ ગંભીરે આ નિવેદન આપ્યું હતું કે ભારતે આઈસીસી ઇવેન્ટ્સમાં પણ પાકિસ્તાન સામે ન રમવું જોઈએ. હવે એ જોવું રહ્યું કે તેઓ આ એશિયા કપમાં બહિષ્કાર કરે છે કે નહીં. અને આપણે એ ભૂલવું ન જોઈએ કે આ જ સોશિયલ મીડિયા આઉટરીચને કારણે WCLની ભારત વિરુદ્ધ પાકિસ્તાનની ગેમ રદ થઈ હતી, તો આપણે આ આગામી એશિયા કપમાં પણ એવું જ કરવું જોઈએ. બાકી મિત્રો, તમારું આ વિશે શું કહેવું છે મને કોમેન્ટ્સમાં જરૂર જણાવજો.